શું કહેવાય અને ભેંસો આપણી ભાષામાં ગુજરાતીમાં શુદ્ધ ભાષામાં ડોબીઓ બોલીએ. તો આ છે ને અત્યારે આ છે ને આ બે ડોબીઓ વાયલ્યો છે અને હાય ગાઈસ એમ કે જોઈ ટન ટન કેમ છો મિત્રો, ફરી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમારો અનિલ વ્લોગર. તો અત્યારે કંઈક વાગ્યા છે બપોરના 12 ને મમ્મી. અને આ છે અમારે નાની વાછડી ગાય અને આ છે મમ્મી. તો છે ને અત્યારે મસ્ત મજાનો તડકો પડી રહ્યો છે. તડકો તોપ વરસાદ પડવા કરે તો ખબર નહીં. શું કેવું મમ્મી, પડશે કે નહીં પડે? હા એવું ક્યારે પડશે? તો એવું કંઈક છે. આજે કંઈક આપણે રોપી દીધી ડાંગે ને અત્યારે છે ને અંદર પાણી બી થોડું છે ઉપર, અહીંયા બાજુ નથી. અને ખરેખર ન જાણ પેલો ઉનાળાનો તોપ આજે કાઢેલો છે. તો એવું કંઈક છે. અને બસ મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ને અત્યારે આપણા શું કહેવાય કપાસ, આ છે આપણા કપાસ અત્યારે અહીં છે. અને આવો 2-3 તોપ કાઢે ત્યાર પછી કરોડી વાગે એવું લાગે. પણ વરસાદ તો જોવે, તોપ નહીં કાઢવો જોઈએ. કારણ કે હમણાં અત્યારે છે ને બધા ડાંગર રોપે એટલે વરસાદ પડવા જોઈએ. નહીં પડે તો શું કરવાનું? નહીં પડે ત્યારે સૂકા કોણ ખાવા જવાનું પછી? શું કહેવું મિત્રો, તમે રોપીએ કે નહીં રોપીએ કે જો આપણે રોપેલી છે, બીજું બાકી છે થોડુંક. વરસાદ પડે ત્યારે રોપીએ, બાકી કંઈ નહીં એવું છે. ઓકે. ને આ છે આપણું મસ્ત મજાના ફૂલ. इसको क्या बोलते हैं? थोड़ा कमेंट में जना देने का, लिख देने का और ચેનલ को સબસ્ક્રાઈબ કરી દેજો. અને બસ એવું જ છે કંઈક. અને અત્યારે આપણે ઘરે જ છીએ, કંઈ કામકાજ નહોતું. મેં કીધું આજે તમને હું થોડુંક એન્ટરટેનમેન્ટ કરાવું. કંઈ એન્ટરટેનમેન્ટ કરાવવા જેવું તો મને આવડતું નથી, પણ તો પડે છે કેવા મસ્ત મજાના. વાદળ એવું કંઈક છે. અને આપણી ગૌરીબાઈ છે ને એ વેણી ખાય છે. આ બાજુ મેં હમણાં ઠોકી દીધી. એવું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. કંઈક છે ને બાકી તો અત્યારે ઘેર જ છે એટલે કંઈક તો કરીએ. કંઈક શું કરું વિચાર આવે છે, પણ કંઈ નહીં. ખાતર લેવા જવાનો તો પણ ખાતર લાવી નથી. શું કરું? તો પડે તો ખાતર નાખીએ તો ડોંગર હતી મરી જાય કોમ. બાકી અહીં કપાસમાંથી નાખવાનું છે. પણ અત્યારે મેં કીધું તો પડે છે, નથી જતો એમ કરીને નહીં જો. પછી વરસાદ ચાલુ થાય પછી નાખીએ, એવું કંઈક છે. ત્યારે ખરાખરનો બપોર થઈ ગયો છે ને આપણે પાવાનું છે અત્યારે ડોબીઓને પાણી. એટલે છે ને આપણા હાથમાં છે અત્યારે ડોલો અને આ છે આપણો હેડપંપ. અને આવી રીતના ડોલો મૂકી દેવાનો ને આવી રીતના પાણી હલાવવાનું એટલે પાણી ભરાવા લાગે. શું કહેવાય મિત્રો, આપણે બધા ગામડાના એટલે ખબર જ હશે કે આવી રીતના પાણી ભરાય. આ છે મિત્રો મારી ડોબીઓ. શું કહેવાય અને ભેંસો આપણી ભાષામાં ગુજરાતીમાં શુદ્ધ ભાષામાં ડોબીઓ બોલીએ. તો આ છે ને અત્યારે આ છે ને આ બે ડોબીઓ વાયલ્યો છે અને આ પાડી છે. અને આ ડોબીઓને અત્યારે છે ને 15-20 દિવસ થયા છે. તો અત્યારે તમને હું બતાવું છું એમના મસ્ત મસાના ગલુડિયા. બે આપણા ભાઈ છે પાડા. અત્યારે મેં પાણી પાઈ દીધું છે મસ્ત મજાનું મારી ડોબીઓને. અને મારા બે ટેણિયા તમને બતાવું છે ને. અત્યારે અમે એમને કોળમાં જ રાખીએ છીએ, કારણ કે છે ને વરસાદ આવી જાય યા ટાળે સડી જાય એટલા માટે. બાકી એક આવા હું તો એ કાલો ઇધર દેખ दूसरा खालू इधर बैठा है, ये भी है. देख किधर देख, चू 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 टन टन. इधर देख, इधर ये आ तो बहुत ही जो हो गयो बेटा. आ देख हाय गाइस एम के जो टन टन घना काटा છે મિત્રો. पार પછી હું જેવા નાહે दूध पीने बात नहीं करवानी. पार 180 स्पीड में नाहे અને એ બા ડૂબી દી રેખવા માંડી. મારા પાડા કેમ શું કરે એમ કરે. બાકી કંઈ નહીં. અત્યારે મસ્ત મજાનો તડકો
એવો તોપ પડે છે કે વાત નહીં કરવાની. બાકી બીજી બાજુ ડોંગેરો રોપે ને એવું કંઈક ગાવાનું ચાલે છે ને ટ્રેક્ટર ચાલે છે ને ઠાવ પંખાથી ડીમ ડીમ ફરે લાઇટ, કારણ કે ડીમ ને અત્યારે મોટર ચાલતી છે એટલા માટે. બાકી એવું છે અત્યારે છે મમ્મી ખોળ લાવીને આવશે ડોબિયન, અને હું અત્યારે છે ને કંઈ કરવાનું નથી, લાઇટ દી નાખી ચૂકું. અત્યારે ગાઈઝ આપણે છે ને જવાનું છે ખેતરમાં ઓટો મારતા આવે. મમ્મી કિંજી થઈ કે ખોળ લેવા આવે છે. તે આપણી ગાય ત્યાં ગૌરી ખાય છે અને આપણે જઈએ ખેતરમાં ખોળ લેવા માટે. વાળી દીધું છે મમ્મી, એટલે પછી આપણે લેતા આવીએ અને બતાવું તમને ખેતરમાં જઈને આપણી મગફળી અત્યારે કેવી થઈ છે. ખોળ ઉગી ગયેલું છે એવું કંઈક છે. બાકી અત્યારે છે ને વાતાવરણ ધીસ ઇઝ ચેન્જ, બદલાઈ ગયું છે. પેલો તોપ હતો ને અત્યારે દેવાય જેવું છે, કાળું કાળું દેખાય છે. બાકી વરસાદ તો કંઈ ગમે તે ટાઈમે આવે છે, કારણ કે ચોમાસું ચાલે ને એટલે કહેવાય નહીં. શું કહેવું? હવે ચાલો મેં તમને હું ખેતરમાં જઈને બતાવી ગયો છે. આપણા ખેતરમાં આવે ત્યાં તો વધારે ખોળ ઉગી ગયું છે, કારણ કે રીમઝીમ વરસાદ પડતો હતો ને એટલે કરોડી મરાય નહીં. અને બીજી બાજુ કંઈક માણસો કંઈક શું કરે છે, ઓલા દર ઉખેડે ને એવું કરે છે ને. આપણે આ બાંધેલા હતા તાર ઘણા દિવસ પહેલાં અત્યારે, ને કારણ કે ભૂંડરા આવી જતા હતા ને એટલા માટે આપણે ફરતે ફરતે તાર બાંધેલા છે. બાકી અત્યારે આ બાજુ છે આપણી મમ્મી, અને અત્યારે આપણને ભારો પણ ચાલે એટલે પછી ઘેર લઈને જઈએ અને એવું કંઈક છે. બાકી અત્યારે ગરમી તો ભૂક્કા કાઢવી પડે છે. શું કહેવું મિત્રો? ના પડી ગયો તો લીમડો, ધીસ ઇઝ લીમડા. શું કહેવું મમ્મી? કેવી ગરમી પડે? એવું અત્યારે આપણે લઈ આવે છે ખોળનો ભારો. સવારમાં ટોપ કાઢી દીધું હતો અને બપોરેથી ઉનાળાનો ટોપ જેવો હતો. તો અત્યારે મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે, અને આવો ને આવો આખી રાત પડે તો કોતરડા ચાડા કાઢ નાખે ત્યારે મજા આવી જાય એવું છે કંઈક. અને બાકી આપણી ગૌરીભાઈ પણ ઊભી છે, અત્યારે વરસાદ પડે છે એટલા માટે. અને તો આજનો વ્લોગ અહીં પૂરો કરીએ, મળીએ નવા વ્લોગ સાથે. અને ચેનલ પર નવા આવ્યા તો, કારણ કે ચેનલ પર હું પણ નવો છું, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જજો, સપોર્ટ કરજો યાર, જેથી કરીને મને મજા આવે વિડીયો બનાવવાની. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ.